અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં સહભાગી થવા માટે સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે. અયોધ્યામાં મંદિર ખાતે પ્રત્યેક હિન્દુઓને આમંત્રણ આપવા પૂજિત અક્ષત કળશ યાત્રા તાજેતરમાં ગોધરા આવી હતી. ગોધરાના રામ મંદિર ખાતે તાલુકાના ગામે ગામ અયોધ્યાથી આવેલા ચોખા રામ મંદિર તથા રામના ફોટો અપાશે. ત્યારે અયોધ્યા ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પંચમહાલ, દાહોદ તથા મહીસાગરના સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે. 3 જિલ્લાના સાધુ મહંતો રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવા ઉત્સુક છે. મહીસાગર જિલ્લાના 2 સંતોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ અપાયું છે, જેમાં લુણાવાડાના કબીર મંદિરના મહંત પુરુષોત્તમ દાસજી અને મહીસાગર તીર્થધામ દેગમડાના મહંત અરવિંદ ગિરિજી મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના કારણે હિન્દુ સંગઠનોમાં હર્ષની લાગણી છે. આજે 2 દિવસ પહેલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી અમને જે રામલલા વિરાજમાન થવાના છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ છે, આમાં ટ્રસ્ટ તરફથી અમને મહીસાગર જિલ્લામાં અમારે મહીસાગર તીર્થધામમાં આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એના માટે હું ટ્રસ્ટનો ઘણો આભારી છું. ને જે અમારી સાધુ સંતોની, રામ ભક્તોની 500 સાલની બલિદાન થયા અને એમની ભક્તિ હતી, એનો જે અમને જોવા મળશે કે ભાઈ રામલલાની પ્રતિષ્ઠા થાય છે, સાચી નજરે જોવા મળશે. એના માટે ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું. જય શ્રી રામ. 1 જાન્યુઆરીથી રામ સેવકો જિલ્લાના તમામ ઘરે ઘર પૂજિત અક્ષત કળશ થકી પત્રિકા આપી અયોધ્યાનું આમંત્રણ આપશે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.